પોતાર સપનું પૂરું કરશે એ છોકરા આવા તારા બૂટ પડ્યા અને તો ફટાફટ ખાઈ લેજે બરાબર છે અને હું પૈસા લઈને આવું કુક કઈ કરતી અને મોરું ના થાય પાછું વેલા કે પેલો મોર વસૂડી નાખશે સાહેબ તારે અને હું પૈસા લેવા દઉં છું હવે અને પાછો નપાસ છે તો તબક પોપટજી પોપટજી પોપટે જો કમાઓ બોલો ગોબડે તમારું થોડું કોમ પડ્યું હતું શું કોમ પડ્યું બોલો? થોડાક પૈસા જોતા હતા પૈસા જોતા ને? હાલ નહીં માર ભાઈ ખર્ચા પાછી પણ મારો છોકરો પરીક્ષા હાલવા જાય છે એટલે ઇમરજન્સી છે હું ખર્ચા પાન માંગુ છું રે અહીંયા તમને લઈને આવજો. ચાલ હવે ખબર 10 વાગે જેવા આવ્યો 2 વાગે એહો અને પાછો જો મારો છોકરો નપાસ થાય ને તો પછી આમ ચલો ઉલ્લું ખાઈ ના કોઈ હતા એટલે તમારો છોકરો ભણાવો તો વાગી પાછો વાગે ભણાવો છે અને જો ના આવે નપાસ થઈ જાય ને તો એની મોય પૂરી ફોડી દાડું ગુબરે મરવરાય ના તો શું કરું ભણાવવું પડે સમજો. હા સમજાય એમ કેજી પર ચલો મિલો તમને ખબર છે આપણે બધાને કેવો સમજાયો તો નપાસ થઈને તો આવ્યો ત્યાર પછી આપણે હવે શું કરવાનું કેટલા દેવું છે પૈસા? 3000 જોવે તમારે કઈ હોય તો હાલો અને ના હોય ને તો ખર્ચા કઈ ને મુદ્દા વાજે લેવા આવું એહો એ સારું જો દાખલો આ શું ભાઈ મારે પડ્યા છે હું લાવું એ સારું લાવતા લાયા ગુબરે લાવ્યો હાલો તાર તમારે જેવું કોઈ મોણો નહીં હું મને પોસ્ટ દાડું તમને આલી જુઓ એહો મારે રાત જોડો ચાર હોય ને તાર આલતું હા એ તો કશું હતો ને મારા છોકરા હવે મોડું થાય ને કે એટલે હું હેડાડું વધારે જોતા હોય કેજો ના વધારે નહીં જોતા 3000 એને ઘણાય આમ પાછા વાગી ભણાવજો અને પાછો એ કાસર ખુશો ખાવાનું તો એનો પહેલ નંબર છે એટલે મને થોડું સમજાવ કે કાસર ખુશો નાખ છોકરા અમાય હું તને એક વાત કહું એમ તો વચન દઈ બરાબર આ મેં પાંચ કેમ લાવી છે કોણી બાવા લાવી છે કોળી બાળવા નહીં લાવી અને બે છોકરા એક વાત છે જો શું નપાસ થઈને આવ્યો તો આ પાઇપ તને મારવા લાવી છે અને જો ભૂલી ચૂકે તો નપાસ છો એ ઘરમાં પગ મત મૂકી તો કાઢ્યા ને પાડે કે પછી ખાવાનું ને પાડે તો તાર ચોક ખરસાન તબેલામ તને ખુશી થાય તો કાકા રાખેલા હાથી મહિનો કરો ના ના પહેલી પરીક્ષા હતા 5 વર્ષ ને 5 વર્ષ વાર પણ હું જોઉં વારથી પાસ જ થઈ ના બાજુ ને ગમે એવું થઈ જાય ને ગમે એટલું કોઈક મેળા મારે કે નપાસ થા પડો કે તાર વળી ભણવા મળશે નપાસ ના તારે તને નોકરી મળશે તું ખાલી બોર્ડ પાસ કે કાકા મત કેવું છે તો નસીબની વાત છે જો પાસ થાવ હોય ને તો પાસ થઈ જાય નસીબની વાત ચોકણાય નસીબની વાત ચોકણાય તાર મહેનતની વાત છે નસીબની વાત નથી તો છે ને પરીક્ષા આવવાનું તારે હવે એટલો ટાઈમ છે હવે 1 વાગે જેવું જવાનું એટલે હરા બાર તો થાય 1 તો વાગવા આવ્યો છે 1 વાગવામાંથી બાર 10-15 મિનિટની વાર છે તો શું કરી તું ચિકન ખાવા કાઢો હવે છે ને કાકા મારે તો પરીક્ષા આલવા આવું છે ને તો અડે અને મેં હજી કાઢું ને હું ખાઈને બહાર આવું બરાબર તો બેસી હવે તો છે બે ને હજી પાડો મારે કોક કરીને પાસ થવું પડશે ને કાઢ્યો માં કાકો કરી મને બની નાખશે જો છોકરા તને એક વાત કહું હા મેં બધા કાંથી શું કીને પૈસા લાયા છે બરાબર છે એ તો તમે કોક મોહલું કાઢી લાયા મોહલ્યોની મારો છોકરો 5 થઈને નોકરી લે તો હું તમને બધા પૈસા આલ્યું અને આ આપણો પેલો ભીખોય વેચી મારો છે તાર ભણાવવાનું કે તારે છોડાવવાનું છે બરાબર છે કાકા હું એટલા પૈસા શું થાવ અને મમ્માના ગમમાં હું પૈસા લેવા જઉં એ મને કેટલા કહે છે કે નથી ભણાવતો હું મન માથે ને લેતો તારા હાર ભણાવ પૈસા લાવું છું બરાબર છે એટલે તારે ગમે કઈ પાછી લાવવાનું છે પણ હું ભણો એવો છું હા તાર ભણજે હવે સારું લખજે તો લખાવાનો આવ્યો તો આ કર્મની પીવા મને બરખાના તબેલા જાય હવે તાર ટાઈમ થઈ ગયો હારો રમું છું અને એવું લસીને આવું કે પાસ જ થઈ જાય હા જા પણ આ તો જો કિસ્મત જોર કરતા છે તો જ પાસ થાવ કિસ્મતની વાત આવતી જ નહીં અને પાછું ભાઈ હા. જો એ એમાં કિસ્મતની વાત આવતી નહીં તારા મહેનત ઉપર જાય જો નપાસ થઈને આવ્યો તો ડાયરેક્ટ તું મરખાન તબેલામાં જોડાવ હોય પગ મુકતા તે એમ કીધું કે નપાસ્યો તો ડાયરેક્ટ મરખાન તબેલા અરે આ ઘર છે ને ઘરે વેચવું પડશે બરાબર છે તો કા થાય જાય ઘર ના બેસા હા તો એ તો વેચવું પડશે એ એમ પાસ થઈને આવો હા અને તાર મુએ આવું છું કર હું માર કહું છું
મારા કાકા પરીક્ષા આલવા મેળ્યો છે અને મને તો ખબર જ નહીં કે મારી ઉપર આટલો વિશ્વાસ કર્યો છે અને જો અહીંથી પૈસા ઓછીને લાવ્યા છે અને તારે જો નપાશો નહીં તો આપણે ઘર વેસે દાડા આવશે અને તારે નોકરી લાગશે ને તારે જ કે હું તમને બધાને પૈસા આપી જ્યારે હું જેઠા ઓછીને લાવ્યો હોય ને નહીં અને જો હું નપાશો ને તો મારા દાડા જ શું આવશે એ વિચારો મને તો ખબર જ નહીં કે મારા કાકે આટલો મારી પર ગોડો વિશ્વાસ કર્યો છે અને એક તો જમી આવડો અને મીઠી પડી છે મને ભણાવવા બદલ હતો જો હોય ને ટ્યુશન બતાવ્યા છે અને તોય મેં કોઈ ધ્યાન જ નહીં આનું ભણવામાં નહીં રખડવામાં જ બધું કાચ્યું છે અને મારે ગમે એમ કરીને એક તો પાસ તો થવું જ પડશે અને જો પાસ નહીં છો ને તો શું કરી દાડા આવશે એ વિચાર એથી તો હું ગમે એમ કરીને પરીક્ષા તો એટલું લખશું ને કે મને ટિકટો પાસ થવાનો પેલો પ્રયત્ન કર્યો પણ જો કોઈ છેવટે જો નપાશો ને તો મારા કાકા પૂછશું ફોર્મમાં મારા કાકા પૂછશું બતાવશું અમે તમારા હોમાં કોમ તાકો ઓલે ગોબરે કહેવાતા તો તમારા છોકરા ભણાવજો એમ ઓલે બોર્ડની પરીક્ષા નહીં તેમાં ઓલે ગોબરે કહેવાતા તો કીધું તમારા છોકરા મારતા નહીં આમ લઈને હાલમાં મળ્યું મેં 3000 રૂપિયા આવ્યા હતા કીધું તમે અમારા છોકરાને ભણાવજો હા અસલ નોકરી લેવડાવજો નોકરી માથા પડી ને એક કોઈ વિસી મારો છોકરાને ભણાવે અને એ ભાઈ છોકરે એથી પેલો તો વિશ્વાસ કરી કેટલો ભણાવે છે એમ તો જમીએ વિસી મારી ખબર ચોકમાં હતી હીરી એર બદલે ભણાવવા બદલે કેટલો એને કર્યું છે એ છોકરો તો કેટલો ખર્ચો કર્યો છે પાછો અને એને બધું રખડ આમ કાઢ્યું છે ભણતો નહીં અને રખડે અને ટ્યુશન મળતા ને ઓલે બેહી રહેતો ખબર આપણે વલ્લો રહ્યો બીજે બેહી રહેતો ટ્યુશનમાં ઘણા પૈસા કાઢ્યા પણ તો એને કોઈ નહીં કર્યું કોઈ દાડ જ નહીં વાલે ભણવા છોકરો શીખતા હશે ગમે ને જતો રહે ને પૈસા આવે ને ફી ભરવા તો હીરો વાપરીને આવ્યા છે અને હાલો મા બાપ થોડા બોલે મા બાપ છોકરા તો એના રીસી બળી જતા રહે કરે છે હડો આપણે ગોબરે કહેતા હોય ઓલે છોકરાનું કે બોર્ડની બોલતા ના ને હરકી રીતના મળતું ન્યાયમાં કામ તો સારું થઈ ગયું છે તો દફાઈ રહ્યો છે ત્યાં ભાઈ આપણે ગોબરે તો કહેતા હોય કે કાલ ઘેર નહીં જાય તો હડો બોલો નહીં આવતો મારા સાલ નોકરી જોઈતી આ સાર પર નોકરી હે જ નહીં ઓરા પૂછે ને તમે પૂછ્યા રહી કરો અત્યારે શું નોકરી છે કાલ થોડી જ નથી ડોશી ઈટા આ નહીં રોજાને શું ખાઈને આવો હોય તો તારે ના પૂછતો હોય ને મૂજું પોતે તો ગયા છે તો મારે હજી તો સાલ નોકરી છે અને મારે બતાવવું પડશે તારી પ્લેન પાસે કોમ્પ્યુટર એવું મારશે ને હીરોને દીસી બાળી જતો રહે કે અમને ગમે બીજું ઊંચું પગનું પડશે ને તો હલવાઈ ગયો અને તો બીજો ધીકા આવશે કે એમ તો કોઈ બોલાવે જ યો મા બાપ કેટલી શંકાએ બેઠો કે અમારો છોકરો પાસ થઈને આવશે પાસ થઈને છોકરો જ નપાસ થઈને આવે ધીરે શું કરે અને એ પાસ છોકરા તો અમને ખરાબ છે ને ઊંચું પગનું પડે ને હીરો તો બધા આખું ગોમ હલવાય અમારા ગોમનું ગોમે બદનામ થાય આવું પડશે ગોબરાય એ ગોબરાય ઘરમાં નહીં આ ઊંચો શું કામ હતું ઊંચો ઉજારા ઊંચો શું કામ હતું આ તમારો છોકરો થઈ ગયો એ તો જો છે બોર્ડની પરીક્ષા આલવા હજી આવ્યો નહીં નહીં આવ્યો તો ચલો હજી આવશે 4-5 વાગે આવશે એટલે હું તમને કહેવા આવ્યો કીધું સમજાવજો ફોરે ન્યાયમાં મળતું એ તો ઘણો બધો સમજાયો છે ઘણા બધા પૈસા ખર્ચ કર્યા છે જો હવે નપાસ થઈને આવે તો પૈસા એમને પોણી ના જાય જો મારતા ના પાછા એ તો હવે આટલો ધોરણ 5 થતી નક્કી ડાયરેક્ટ તબેલા ખુશી કરવાનું એટલે આ ચોથી આવી ચકરી એ જય પોપટેન આવ તો છોકરો કઈ નરલાય તમે આ એક નંબર ના ઉઠા મિલાત ના છો તારે આમાં પાછો ખબર નહીં પડતી તો કોક ની આલ્યો તેમાં આવ્યો છે પૈસા પાછા રૂપિયા આલ્યા અભી પૈસા ની વાત તો કરી છે કોક શીડવા આવેલો તું શીડવા આવેલા એ ઓય અરે તો એમના માં ગયેલી આલી બાજે ની મોરગા
તમને ખબર પડે અંતે ના નહીં જો તો હવે શીખાય આ ગોબરેનો છોકરો છું નોકરી હમણાં આવશે બોર્ડની પરીક્ષા આવે ને તું શું ભરશે પાસે શીખાય છે ને પછી નોકરી ગોબરે હું આ છોકરાને ઠેલો લાવરીને આવું ગોમાંથી જઈશ હા રોડ પર મળતા અલ્યા એ સમજા હા બેવાના ના કરો અલ્યા એ અરે મારા હાથની મારી ખા એક તો નપાસ્યો છું અને મારા કાકાને હું પૂછવા આવ્યું એક તો પૈસા એટલા ખર્ચા હતા મારા કાકે પૂરો વિશ્વાસ હતો મારું પેટ કે પાસ થાય પણ છેવટે તો હું 2 વિષય મૂકી ગયો અને હવે છે ને મારે મરી જ જવું પડશે બીજો રસ્તો જ નથી નપાસ્યો છું એ વિષયમાં જો માથા ભૂવો થયો હવે મને મરી જાય સાજે ઓળ્યા પાછું ઓય ગુડ પોપટ અને તું શું કહેતો મરવાનું કેમ મેં મારવા નહીં કીધું હે પરીક્ષામાં તો નપાસ ને પાસે છો સરકારથી બીજી વાર મોકો આલે છે અને તાર મા બાપી ખબર જ મોટો કર્યો ને તું મરી જવાનું તું તમને શું ખબર પડી કે હું નપાસ મૂલ્ય બહુ પોપટ પોપટ ખા મારા કાકા ના કહેતા હોય ને મારા કાકો મને આમ જેટલું ઉમેદ રાખી હતી કે હીરો પાસ થાય પણ હું નહીં નપાસ. કહું તારા કાકા પણ તું મરવાનું કીધું એટલે હું તારા કાકા હવે છે ને તો મારે જીવીની શું કરવાનું છે હું નપાસ છું હવે મને મરવા થાય એ ના મજા કેમ? તું ઘેરે જ હું તારા કાકા સમજાવું હેડો હું તારા કાકા સમજાવું અને મરવા ના જવરાય આવું ચમ ખબર નહીં પડતી તારા આખો હમણાં અહીંયા બેઠા યાદી મરી જાય તો ભલો મારા કાકે જો ઉસીના પૈસા લાવે કે મારો છોકરો નોકરી લાગશે ને એમાંથી પગાર આવશે ને એ પૈસાનો હું તમારે કે પૈસા આજોરા પછી ઉસીના લાવે પણ કોઈ હું ના ઓ ગુલાટ ના હું તારા ઘેર તું અને મા બાપે મોટો તન કર્યો હવે તો હવે મરવા મૂકી પણ શું કરું હું નપાસ છું તો મારા કાકે જેટલી ઉમેદ રાખી હતી કે મારો છોકરો પાસ થાય એ ભાઈ ખેલ લઈ જઉં બાવડા નોન એમ ના કરાવડા આ ચકરી બસ હું તને લઈ જાઉં લેવા આવ હું તારા સમજાવું અને આવું મરવા ના જવરાય અને તાર મા બાપે ખબર પીવડે મોટો કર્યો અને તો આવું મરવા જોઈએ હા તમે મને થોડાક સંસ્કાર હારા ભણે મોટો થાય સમજો એ તું ભણવાથી જઈને આવ્યો ને 2 વાગે અને ઓય તને જ કરે છે ગોબરાઈ ગોબરાઈ તમારો છોકરો નપાસ્યો ના હોય હા આ છોકરો હજી આવ્યો નહીં યાર શું મસ્તી કરો આવી પાછળ બેઠો જુઓ અલ્યા આ તો આ છોકરો બેઠો છે. એ શું છું લ્યા નપાસ છું ગોબરાઈ રો મત બેબી ચાલો ને પાછા છે મારે તો ગોબરાઈ રો મત બાર છોકરો એ છોકરો નપાસ્યો 2 વિષય રોવા ના ગોબરે શું કરવાનું એ તું ઊંચ કરો આપણે ઓય સાંપ ખાખરો બાર નું ખા માર છોકરા ફીરમાં કેટલો ખર્ચો કર્યો તો બેબી એ ગોબરે રો મત નપાસ તો થાય ફેર સરકાર મોકો આલે વાળી પરીક્ષા લાવવાનો મોકો એ તો હવે મોકો તો આવશે પણ જો હું તને કેવી તને ગાડી હતી કોક મેણું મારે તો મેણા જેટલી ડબલ મહેનત કરવાની બીજું મેણું મારે ત્યાંથી ડબલ કરવાની એમ કહી જો કેવા પથરા મારવા વાળા કેટલા હોય આપણે પથરાનો ઢગો કરે જવાનો બધે વસ્તી
ગમે ઈ કે વળવા ના પથરાની સળેરી બનાવતા ઠે છિલ્લે પગલે પટી જાય એટલે પછી ચેડી તાકી ને આ ચિંતા કરવા પછી ખબર પડે કે ગુબેન છોકરો કે કેટલે પહોંચ્યો એમ અને મહેનત ચાલુ થાય ભલે તો પરીક્ષા નપાશે પણ ઘણી આજની પરીક્ષા અને જો તારે આજે કેટલો ખર્ચો કર્યો મેં તો માર્યો હું તાર પરીક્ષા આરું કેટલો ચલો બે મુચે માર્યો છે કોઈ જારો ત્યાર પછી અમારી યાદમાં ના હોય બાકી જાય તો અને વસ્તી ગમે કે ઈ મગજમાં ના લેવરાય ઓય ઓકે ડબલ મહેનત કરવાની ઘણી આપણે પરીક્ષા છે જો તાર નોકરી નહીં મળે ને તો તું કેરી બેરી માર માટે નોકરી જ છે ત્યાર પછી ચાલો તાર જગા આપણે પોકે મગજમાં ઉતરે એવું હું શું ખબર છે હવે જો ઉભો થાય ના બોલ્યું જો જગા હવે મારો છોકરો છે ને આવતા વર્ષની પરીક્ષા છે પાસ થાય જો હવે છે ને આ વડી પરીક્ષા આવશે તો પાસ થાય મને ખબર હતી મેં મોય કિસ્સા જોયા હતા બહાર ગામમાં જો જે પરીક્ષા આલે છે કઈ તો નપાસ હોય ને તો મરી જતો પણ આપણે એવું ના કરવાય ઘણી આવતા વાળી મહેનત કરતી પણ મારી એ ભૂલ હતી જેમ કે તમે મારા બદલે કેટલો પૈસો બરબાદ કર્યો અને કેટલો ભણાવવાની કોશિશ કરી પણ મેં ધ્યાન ના આપ્યું અને રખડવાનું પૈસા ઉડાડવાનું ધ્યાન આપ્યું છે ઓમથી ઓમ રખડ્યો ને ઓમથી ઓમ રખડ્યો આવતા વર્ષે હું વડી પરીક્ષા આવ્યો અને પાસ થઈને બતાવ્યો એમ કે નપાસો પણ હલાર પાસ થઈને બતાવ્યું અને જો આવતા વર્ષે તો પરીક્ષા આલી અને જો આખા ગોમને બતાવે તેમ 500 એ વાતની તારે મારે આખા આપણે કુટુંબને એ વાતની ખબર નહીં લાગે થાય નથી વાતની ખબર નહીં લાગે નહીં ચલો બોલો રાધા કૃષ્ણ આશીર્વાદ નહીં જય બોલો રાધા કૃષ્ણ જય